જે રીતે વિધાનસભા ઉપાધ્યક્ષ છે તેઓ અત્યારે હાલ ઢોલ નગારા સાથે આવ્યા છે અને આ રીતે મતદાન મથક ઉપર અત્યારે આવી પહોંચ્યા છે અને તેઓ પણ મતદાન કરનાર છે। ત્યારે પૂર્ણેશ મોદી તેઓ અત્યારે હાલ મતદાન મથક ઉપર આવી ચૂક્યા છે અને મતદાન કરનાર છે। ત્યારે તેમની સાથે જે પ્રમાણે અત્યારે હાલ વાતચીત અત્યારે જોઈ શકાય છે। જે સાહેબ શું કહેશો, શું મુદ્દાઓ હશે? मुद्दा मात्र ने मात्र एक छे, आवो झड़पथी आवो, मतदान मथक पर जाओ, बपोरना ताप पहला मतदान करी दो। एटले बधाने नम्र नागरिकोने अपील छे के जल्दी थी जल्दी मतदान करे। गर्मी खूब ज पड़वानी छे, शुं अपील? जो आ भाजपना कार्यकर्ता छे, आफतने अवसरमां पलटावो ए अमारुं मूलभूत स्वभाव छे। गरमी गमे तेटली होय अमे सवारे वहेला मतदान करवा माटे अपील करी छे ने ए लोको स्वयंभू निकळशे। छेल्ला 15 दिवसथी लगातार कही रह्या छे के सवारे 7 वाग्या पहला मतदान मथक पर जाओ और लाइन लगाड़ दो। प्रत्येक नागरिकोने अपील करेली छे अने वारंवार करता रहीए छे। जबरदस्त उत्साह छे, जबरदस्त उत्साह छे, जबरदस्त। અત્યારે હાલ મતદાન કરવા માટે અત્યારે આવ્યા છે પૂર્ણેશ મોદીજી છે તેઓ અત્યારે હાલ મતદાન મથકે પહોંચી ચૂક્યા છે। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ છે અને તેઓ અત્યારે હાલ પહોંચી ચૂક્યા છે। એક અપીલ જરૂર કરી છે કે વહેલી સવારથી જ તેઓ તમામ લોકોને અપીલ કરવામાં આવી છે કે મતદાન કરવા માટે આવે। અત્યારે હાલ જોઈ શકાય છે તે તેમની મતદાન પ્રક્રિયા છે એ અત્યારે હાલ શરૂ થઈ ચૂકી છે અને જે પ્રમાણેની તસવીરો અત્યારે જોવા મળી રહી છે ત્યારે તમામે તમામ જે અત્યારે હાલ યુવા મતદાતાઓ છે તેમને હાકલ કરવામાં આવી છે કે વહેલી સવારથી જો મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો ઝડપથી મતદાન થઈ શકે અને એ જ અપીલ અત્યારે હાલ કરવામાં આવી છે। લાઇનમન કતારમાં અત્યારે હાલ પૂર્ણેશ મોદી છે તેઓ અત્યારે ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને જે પ્રમાણે અત્યારે હાલ લાંબી લાંબી કતારો છે સુરતના વોર્ડ નંબર 11 અડાજણ વિસ્તારનો નજારો છે અને આ રીતે સુરત શહેરમાં જે રીતે અત્યારે હાલ તસવીરો જોવા મળી રહી છે મતદાન મથક ખાતે ત્યારે તમામ અત્યારે હાલ આ રીતે ઉમટી પડ્યા છે અને જે પ્રકારે અત્યારે હાલ મતદાન મથક ઉપર જે તમામે તમામ લોકો અહીં ઉપસ્થિત થતા હોય છે ત્યારે પૂર્ણેશ મોદી છે જે ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ છે તે અત્યારે હાલ જે રીતે ઉપસ્થિત થયા છે ત્યારે સુરત શહેરમાં મોટી સંખ્યામાં મતદાન કરવા માટે લોકો આવે તેના માટે આહવાન કરવામાં આવ્યું છે। એક અપીલ કરવામાં આવી છે અને જોઈ શકાય છે અત્યારે જે રીતે સુરત શહેરની જે રીતે 120 બેઠકો છે અને 120 બેઠકોમાં જે રીતે અત્યારે હાલ વહેલી સવારથી જ મતદાતાઓ છે એ ઉમટી પડ્યા છે ત્યારે આ મતદાન મથક ઉપર જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો જે મોટી સંખ્યામાં અત્યારે હાલ લોકો છે એ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે તેઓ સૌને અપીલ કરી રહ્યા છે કે જે રીતે ગરમીનો પારો છે એ ગરમીનો પારો વચ્ચે ત્યારે તમામ લોકોને એક અપીલ કરી છે તેમણે કે વહેલી સવારથી આવો, મતદાન મથક ઉપર મતદાન કરવા આવો અને જે રીતે સુરત અડાજણ વિસ્તાર છે એ અત્યારે હાલ જે ગઢ માનવામાં આવે છે પૂર્ણેશ મોદી છે તેઓ અત્યારે હાલ જોઈ શકાય છે પોતાનું જે સહી વેરિફિકેશન અને અત્યારે હાલ મતદાન જે રીતે પોતાનો મતાધિકાર છે તેનો અત્યારે હાલ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ રીતે પૂર્ણેશ મોદી છે તેઓ મતદાન મથક ઉપર પહોંચી ચૂક્યા છે અને મતદાન સ્લીપ છે તેમને અત્યારે હાલ જે રીતે અત્યારે હાલ નોંધણી કરાવી છે ત્યારે તસવીરો જોઈ શકાય છે સુરત શહેરની અંદર આ રીતે તમામ લોકો છે અહીં ઉપસ્થિત થયા છે ત્યારે મતદાન મથક ઉપર જે રીતે પૂર્ણેશ મોદી પહોંચ્યા તે પહેલાં તેમણે અપીલ કરી હતી કે જે રીતે અત્યારે હાલ યુવાનો છે એ સૌથી વધારે મતદાન કરવા માટે આવે તેવી અપીલ કરી હતી અને જોઈ શકાય છે અત્યારે પૂર્ણેશ મોદીજી છે એ અત્યારે હાલ મતદાન કરી રહ્યા છે અને મતદાન કરીને તેઓએ હાકલ કરી છે કે જે રીતે લોકો છે એ જે રીતે ગરમીમાં ન શેકાય તેના માટે સવારથી જ જે રીતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તે જ અપીલ અત્યારે હાલ કરતા જોવા મળ્યા હતા અને મતદાન છે એ અત્યારે હાલ તેમણે કરી લીધું છે અને પૂર્ણેશભાઈ મોદીજી છે એ અત્યારે હાલ હાકલ કરવામાં આવી છે। જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોઈ શકાય છે અલગ અલગ વિસ્તારોમાં સવારથી જ સુરત શહેરની અંદર મતદાન પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી હતી અને અત્યારે હાલ પૂર્ણેશ મોદીજી છે તેઓ આવી ચૂક્યા છે અને પૂર્ણેશભાઈ શું અપીલ? मात्र ने मात्र झड़पी आवो, मतदान मथक पर आवो और मतदान करी लो। बपोरे समय थोड़ो घणो टाप हो एनाथी आपणे वहेला बची लीए અને વહેલા આવી જઈએ અને વહેલું મતદાન કરીએ, એક માત્ર અપીલ છે।
દેખાય છે અત્યારે હાલ પૂર્ણેશ મોદીજી છે જેઓ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ છે તેમના દ્વારા મતદાન કરાયું છે. વહેલામાં વહેલું મતદાન મથક પર આવો તેવી અપીલ કરવામાં આવી છે. ગરમીનો પારો સતત વધશે ત્યારે લોકોને અપીલ કરાઈ છે કે વહેલામાં વહેલા આવો અને મતદાન કરો. જી